નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પોલિસેકેરાઇડનો અભ્યાસ કર્યો. હવે પોલિસેકેરાઇડની આપણે વાત કરીએ તો એ કાર્બોહાઈડ્રેટ્સ છે. કાર્બોદિજ છે એક પ્રકારના. મેં તમને આખો ચાર્ટ ડ્રો કરીને સમજાવેલો, જે તમારી બુકમાં નથી પણ આપણે સમજ્યા હતા. તો એવી જ રીતે આપણે એક બીજો નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ન્યુક્લિક એસિડ. એ પણ તમારી બુકમાં 1-2 પેરેગ્રાફની અંદર સમજાવી દીધો છે, પણ આપણે એને ડિટેલમાં સમજીશું કે એક્ઝેક્ટલી ન્યુક્લિક એસિડ શું છે. તો પહેલું તો ન્યુક્લિક એસિડ શું છે? બૃહદ જૈવ અણુ, જેનો અણુભાર 10,000 ડાલ્ટનથી વધારે છે. એટલે કે જ્યારે પણ એનું અલગીકરણ આપણે કરીએ છીએ ત્યારે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, કે કોઈપણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો બૃહદ અણુ જે કોણ છે? ન્યુક્લિક એસિડ. અને આ ન્યુક્લિક એસિડ તમારે આવા ન્યુક્લિક એસિડના 2 અણુ ભણવાના છે, જેની આપણે ચર્ચા કરીએ. તો શરૂ કરીએ આપણે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તમારે 2 પ્રકારના ન્યુક્લિક એસિડ ભણવાના છે, ડીએનએ અને આરએનએ. હવે આ ડીએનએ અને આરએનએના સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ રીતે સમજી લેજો અહીંયા, કેમ કે તમને 12મા ધોરણમાં 6ઠ્ઠા ચેપ્ટરમાં ડિટેલમાં આને સમજવાનું છે. ડીએનએ એટલે ડીઓક્સી, એનું પૂર્ણ નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ. બરાબર છે. હવે એના બંધારણની આપણે વાત કરીએ. ડીએનએ અને આરએનએના બંધારણમાં તો આપણે પહેલું તો જોઈએ તો એના બંધારણની અંદર 3 ઘટકો આવેલા છે. નાઇટ્રોજન બેઝ પહેલું તો, ત્યાર પછી શર્કરા એટલે કે પેન્ટોઝ શર્કરા, જે આપણે પોલિસેકેરાઇડમાં જોઈ હતી, અને ત્યાર પછી છે ફોસ્ફેટ સમૂહ. હવે આપણે સિમ્પલ ફોસ્ફેટ સમૂહની વાત કરીએ તો PO4-, પરંતુ પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો 2 પ્રકારની પેન્ટોઝ શર્કરા અહીંયા આવશે. કઈ? ડીઓક્સીરિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરા. તો તમને ખબર હોવી જોઈએ કે ડીઓક્સીરિબોઝ શર્કરા હશે એ ડીએનએના બંધારણમાં જરૂરી છે, જ્યારે રિબોઝ શર્કરા એ આરએનએના બંધારણમાં જરૂરી છે. રાઈટ. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજન બેઝની. તો અહીંયા નાઇટ્રોજન બેઝ જે છે એ 2 પ્રકારના તમારે સમજવાના છે, પ્યુરિન અને પીરિમિડીન. હવે આપણે પ્યુરિનની વાત કરીએ તો 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, AG. પિરિમિડીન એમાં 3 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, UNCT. આ શોર્ટ ફોર્મ છે AG UNCT. ફૂલ નેમ લખીએ આપણે. A ફોર એડેનિન, G ફોર ગ્વાનિન, U ફોર યુરેસિલ, C ફોર સાઇટોસિન, T ફોર થાઇમિન. બરાબર. બીજું કે આ જે નાઇટ્રોજન બેઝ છે, હવે અહીંયા તમારે 2 વસ્તુ સમજવાની છે કે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કેવી રીતે થાય છે. તો તમારે શું સમજવાનું છે? ન્યુક્લિયોટાઇડ. તો જે આપણે ઉપર બંધારણ જોયું કે
નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફેટ જોડાઈને શું બને? ન્યુક્લિયોટાઇડ. બીજું કે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ. ત્યાર પછી ડાયન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડ એટલે શું? તો તમે અહીંયા લખી શકો છો 2 ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બનતું સંયોજન. અને એવી જ રીતે તમે પોલીન્યુક્લિયોટાઇડ વિશે લખી શકો. પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે 2 કરતાં વધુ ન્યુક્લિયોટાઇડ જોડાવાથી બનતી શૃંખલા, જેને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. જેવી રીતે પ્રોટીનની રચનામાં પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી એવી રીતે ન્યુક્લિક એસિડમાં એટલે કે ડીએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. તો ધારો કે તમે ડીએનએની વાત કરો, ધારો કે ડીએનએનું સ્ટ્રક્ચર જોઈએ આપણે તો આવી રીતે હોય છે. આ શું છે? ડીએનએ. તો આ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. બરાબર? તમને આકૃતિમાં પણ આપેલું છે, એ આપણે પછી જોઈશું. જે આકૃતિમાં આપેલું છે તો ન્યુક્લિક એસિડ સમજ પડી. ન્યુક્લિક એસિડની અંદર આપણે બધાને ન્યુક્લિક એસિડ, રાઈટ? તો આ જે છે એ મેં તમને આખું જ ડીએનએ અને આરએનએ સમજાવી દીધું. બીજું કે જેવી રીતે મેં કહ્યું કે આ ડીએનએ છે તો ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, 3' અને એનું વિરોધી 5' એનું વિરોધી 3'. બરાબર? પરંતુ આરએનએની આપણે વાત કરીએ તો આરએનએની રચનામાં એક જ શૃંખલા હોય છે. આ શૃંખલાને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. બરાબર? ઓકે. હવે આપણે બુકમાંથી જોઈશું. કે કોઈપણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો એક બૃહદ અણુ જેને કહેવાય ન્યુક્લિક એસિડ. આ પોલીન્યુક્લિયોટાઇડ છે. હવે ખબર પડી તમને પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે છે. જે પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈપણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. કે જેવી રીતે કાર્બોહાઈડ્રેટની અંદર એટલે કે કાર્બોદિતમાં પોલિસેકેરાઇડ હતી, એવી જ રીતે પ્રોટીનમાં તમારે યાદ રાખવાનું કે આ જે પોલિસેકેરાઇડ છે એ કાર્બોદિતમાં એટલે કે શર્કરામાં હતી. આ પોલીપેપ્ટાઇડ જે છે એ પ્રોટીનમાં હતી. તો પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈપણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બને છે. રાઈટ? કોણ? પોલીન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. તમને બધાને ખબર છે, આપણે જોયું હમણાં ન્યુક્લિયોટાઇડ. એક ન્યુક્લિયોટાઇડ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોના જોડાવાથી બને છે. કયા 3 ભિન્ન? તો પહેલું તો આવશે વિષમચક્રીય સંયોજન. વિષમચક્રીય સંયોજન એટલે તમારે અહીંયા યાદ રાખવાનું નાઇટ્રોજન બેઝ. બરાબર? બીજો ઘટક મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે મેં તમને કહ્યું હતું કોણ? પેન્ટોઝ શર્કરા. બરાબર? અને
ત્રીજો ઘટક ફોસ્ફરિક એસિડ અથવા તો ફોસ્ફેટ, જે મેં તમને કહ્યું હતું PO4-. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે એ 3 રાસાયણિક ઘટકો ભેગા મળીને બનશે. કયા રાસાયણિક ઘટકો? તો કે વિષમ ચક્રીય સંયોજન, એટલે કે નાઇટ્રોજન બેઝ, જુદા જુદા નાઇટ્રોજન બેઝ, એનેડાઇન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ. બરાબર. બીજો ઘટક મોનોસેકેરાઇડ, જો ડીએનએ હશે તો ડિઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા હશે, અને આરએનએ હશે તો રિબોઝ પેન્ટોઝ શર્કરા હશે, અને ત્રીજો ઘટક ફોસ્ફરિક એસિડ. ઓકે. જો તમે આકૃતિ 9.1 ને ધ્યાનથી જુઓ તો એમાં જોવા મળશે કે ન્યુક્લિક એસિડમાં આવેલી વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ જેવા કે એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન તેમજ થાઇમિન હોય છે. જોઈએ આપણે 9.1 આકૃતિ. જો અહીંયા તમને આપેલું છે એડેનાઇન. બરાબર છે. બધા જુદા જુદા સ્ટ્રક્ચર આપેલા જ છે, જે આપણે આગળના લેક્ચરમાં ભણેલા જ છીએ. એડેનાઇન અને ગ્વાનિન એ પ્યુરિન છે. મેં તમને ઓલરેડી સમજાવેલું છે. એડેનાઇન એટલે કે AG પ્યુરિન, અને બાકીના પિરિમિડિન એટલે કે UNCT. તો વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહે છે. મેં તમને આગળ કહ્યું વિષમ ચક્રીય એટલે એડેનાઇન, ગ્વાનિન એ બધા છે એ વિષમ ચક્રીય સંયોજનો. એટલે મેં તમને શોર્ટમાં સમજાવ્યું કે નાઇટ્રોજન બેઝ, તો નાઇટ્રોજન બેઝ કહો કે વિષમ ચક્રીય સંયોજન કહો કે પ્યુરિન અને પિરિમિડિન કહો, બધું એક જ. બરાબર. શું સમજો, ખાસ સમજો. તમને અહીંયા શું આપેલું છે તો કે વિષમ ચક્રીય સંયોજન. તમે અહીંયા જોઈ શકો છો શું આપેલું છે તમને? વિષમ ચક્રીય સંયોજન. પણ વિષમ ચક્રીય સંયોજન એ જ નાઇટ્રોજન બેઝ અને એ જ પ્યુરિન અને પિરિમિડિન બધું જ એક જ છે. બરાબર. પણ તમને નામ અલગ અલગ આપેલા છે. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા રિબોઝ એટલે કે મોનોસેકેરાઇડ, પેન્ટોઝ અથવા 2-ડીઓક્સીરિબોઝ હોય છે. તો મેં તમને એ પણ સમજાવ્યું. જુઓ કે ડીએનએ હોય તો ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડીએનએ હોય તો ડિઓક્સીરિબોઝ શર્કરા, અને આરએનએ હોય તો રિબોઝ શર્કરા. તો એ જ તમને અહીંયા આપેલું છે કે જે ન્યુક્લિક એસિડના ડિઓક્સીરિબોઝ જોવા મળે છે તેને ડીએનએ કહે છે. જે ન્યુક્લિક એસિડમાં ડિઓક્સીરિબોઝ જોવા મળે એને ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહે છે, અને જેમાં રિબોઝ જોવા મળે એને રિબોન્યુક્લિક એસિડ કહે છે. ક્લિયર? આવડશે છે ને? એકદમ ઇઝી, રાઈટ? તો આ થઈ ગઈ વાત ન્યુક્લિક એસિડની. ન્યુક્લિક એસિડની વાત થઈ ગઈ, પોલિસેકેરાઇડની વાત થઈ ગઈ, પ્રોટીનની વાત થઈ ગઈ. પરંતુ 3ના બંધારણમાં, પ્રોટીનના બંધારણમાં, ન્યુક્લિક એસિડના બંધારણમાં અને પોલિસેકેરાઇડના બંધારણમાં અમુક બંધ વિશે આપણે ભણ્યા હતા, કે જેમ કે પ્રોટીનના બંધારણમાં પેપ્ટાઇડ બંધ, પોલિસેકેરાઇડના બંધારણમાં ગ્લાયકોસિડિક બંધ, અને એવી જ રીતે ન્યુક્લિક એસિડના બંધારણમાં એસ્ટર બંધની વાત કરી હતી. તો એ એસ્ટર બંધ કેવી રીતે બને છે, ગ્લાયકોસિડિક બંધ કેવી રીતે બને છે, પેપ્ટાઇડ બંધ કેવી રીતે બને છે, એ આપણે સવિસ્તર અહીંયા જોવાનું છે. અને ટોપિકનું નામ શું છે તો કે પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો. તો એ પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો જે છે એ તમને અહીંયા આપેલું છે. આપણે જોઈએ. અહીંયા આપેલું છે કે પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો. તો આ જે બંધના પ્રકારો છે એ તમને આકૃતિ સાથે સમજાવેલું છે, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. એકદમ ઇઝી છે અને આ સમજવું જરૂરી છે. આ સમજશો. પોલિસેકેરાઇડ, પ્રોટીનની રચના અને ન્યુક્લિક એસિડની રચના સમજવી બહુ જ જરૂરી છે, કેમ કે એ તમને 12મા ધોરણમાં 6ઠા ચેપ્ટરમાં કંઈક ને કંઈક જગ્યાએ ઉપયોગી બને છે. તો યાદ રાખજો અને શાંતિથી આ વિડીયોને જોજો અને સમજજો. નેક્સ્ટ સેશનની અંદર આપણે પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકાર
જોઈશું.